Hello students, welcome in LBS Boys School in e-learning class. Chapter 4, Read 1. Mind Body Medicine. માઇન્ડ બોડી મેડિસિન એટલે માઇન્ડ એટલે મન અથવા મગજ, બોડી એટલે શરીર અને મેડિસિન એટલે દવા. If we look at different people in the world around us, અહીંયા આ લેસનમાં ખાસ કરીને એવી રીતે વાત કરવામાં આવી છે કે જો માણસનું શરીર, બોડી એટલે શરીર અને મન બંને સ્વસ્થ હોય તો જ એ રૂટીન ક્રિયાઓ, પછી કોઈ પણ વર્ક હોય, અભ્યાસ હોય તો એ સારી રીતે કરી શકે. એટલે શરીર અને મન સાથે જોડાયેલા છે. જો તમે માનસિક રીતે તંદુરસ્ત હો તો તમારું શરીર તંદુરસ્ત રહી શકે. જો શરીર તંદુરસ્ત ન હોય તો તમે માનસિક રીતે પણ તંદુરસ્ત ન રહી શકો. એટલે આ બંને છે એ ઇન્ટર રિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલા. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુના લોકો સામે આપણે જોઈએ અથવા તો નજર કરીએ તો વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. પેલું તમે બાહ્ય નિરીક્ષણ શું કરશો કે આપણે બધા એક સરખા નથી. એક સરખા મીન્સ દરેકનો દેખાવ છે એક સરખો નથી, શરીરનો વાન એક સરખો નથી. સિવાય કે ભાઈ બહેન હોય તો થોડું ઘણું છે એનો ચહેરો છે એ મળતો આવતો હોય, પણ લોકો એક સરખા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણામાંથી બધા જ જુદા, એક સરખા નથી એટલે સંપૂર્ણપણે એક સરખા નથી. આપણામાંથી દરેક જણ બધી રીતે અલગ છે, ડિફરન્ટ વેઝ, બધી રીતે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બંને શારીરિક અને માનસિક રીતે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ. આપણે પોતાનો સ્વભાવ ઓળખવાનો છે અને અધર્સ એટલે બીજાનો પણ ઓળખવાનો છે. શું કામ? નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ. ઓન એટલે પોતાના, પોતાના સુખ માટે અથવા તો આનંદ માટે. એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, અને જીવનમાં સારી રીતે જીવી શકીએ. વેલ બિંગ એટલે ભલું કરવું, કલ્યાણ કરવું. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ, આકાર અને કદ. શેપ એટલે આકાર અને સાઇઝ એટલે કદ. ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ. ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ. કેરેક્ટર એટલે ચારિત્ર્ય. ચારિત્ર્ય શું કે કોઈ વ્યક્તિમાં સદગુણો છે એ વધારે હોય, એક બે એનામાં દુર્ગુણ હોય, તો એના ઉપરથી એનું કેરેક્ટર છે એ નક્કી થાય. કેરેક્ટર્સ ઓફ પીપલ, લોકોનું ચારિત્ર્ય. ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ, તફાવત અથવા વિવિધતા જોવા મળે છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. જો તમારું કેરેક્ટર છે એમાં થોડા ઘણા દુર્ગુણો હોય તો અફેક્ટ એટલે એની અસર થાય છે, હેલ્થ એટલે તંદુરસ્તીમાં અને હેપીનેસ એટલે આનંદમાં. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. હવે શારીરિક રોગ છે એ અકર એટલે થાય છે, મેઇનલી એટલે મુખ્યત્વે, ઓવિંગ ટુ ને કારણે. ઓવિંગ ટુ એટલે ને કારણે, ઓવિંગ ટુ, વિથ વ્યૂ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, એ બધા ગ્રામેટિકલ ટોપિક છે, એ તમારા લેસન પૂરું થાય પછી તમને એ સમજાવશું. ઓવિંગ ટુ ને કારણે એક્સટર્નલ ફેક્ટર્સ લાઈક રોંગ ડાયટ. હવે બહારના પરિબળો કેવા? રોંગ ડાયટ, ખોટો આહાર. ખોટો આહાર કોને કહી શકો? કે જે આહાર છે એ ખુલ્લો હોય, અથવા તો તમે બજારમાંથી વારંવાર બહારનું ખાતા હોય એને રોંગ ડાયટ કહેવાય. ઓર એક્સપોઝર એટલે ખુલ્લો.
અને પેથોજન્સ એટલે વિષાણુ અથવા તો વાયરસ કે અમુક પ્રકારના બેક્ટેરિયા જેમાં હોય એવો ખોરાક એને પેથોજન્સ કહેવાય. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. હવે માનસિક રોગ છે એ અરાઇઝ એટલે ઉત્પન્ન થાય છે મુખ્યત્વે ઇન્ટરનલ ફેક્ટર્સ આંતરિક પરિબળોને કારણે. એ કયા છે? લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, ઇન્દ્રિયોનો અયોગ્ય ઉપયોગ. રોંગ એટલે ખોટો, સેન્સીસ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો છે એ માણસની આ સિક્સ સેન્સ આપણે કહીએ છીએ, આંખ છે, નાક છે, કાન છે, બરાબર, મોઢું છે, સ્કિન છે, એ બધી ઇન્દ્રિયો કહેવાય. એનો તમે ખોટો ઉપયોગ કરો અથવા અયોગ્ય ઉપયોગ કરો. The increase of negative emotions like wrong use of senses and the increase of negative emotions, નકારાત્મક લાગણીઓ છે એ તમારામાં ઉત્પન્ન થશે. We ought to develop the habit of positive thinking. આપણે હકારાત્મક વિચારણાની આદત છે એ પાડવી જોઈએ. It has a good positive ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તો આપણી લાગણીઓમાં એ હકારાત્મક લાગણીઓ છે એ ઉત્પન્ન થશે. હાવેવર છતાં પણ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ, શારીરિક અને માનસિક રોગ ડિસીઝ આર યુઝવલી મિક્સ, સામાન્ય રીતે મિક્સ એટલે કે ભેગા જોવા મળે છે. મિક્સ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. એક ભાગ્યે જ બીજા વિના જોવા મળે છે. એટલે કે કોઈને શારીરિક રોગ થાય તો સાથે માનસિક પણ રોગ થવાની શક્યતાઓ રહે છે. એ ક્યારે થાય કે કોઈ એવો શારીરિક રોગ થયો હોય કોઈ વ્યક્તિને જે લાંબો સમય ચાલે તો વ્યક્તિ છે એ માનસિક રીતે ભાંગી પડે. પણ સિઝનલ તમને શારીરિક રોગ થયા હોય, શરદી તાવ ઉધરસ, તો એના કારણે તમે માનસિક છે એ ભાંગી ન પડો. એટલે રોગ કયા પ્રકારનો છે એને રિલેટેડ તમને માનસિક અસર થાય. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન, કેટલાક રોગો જેવા કે ગંભીર, એક્યુટ એટલે ગંભીર, ઇન્ફેક્શન એટલે ચેપ, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, જેમાં સંપૂર્ણપણે શારીરિક કારણ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ, અને એની સારવાર છે એ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, એની સારવાર પણ શારીરિક કક્ષાએ જ કરવામાં આવે છે. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજિકલ કોઝ, છતાં પણ ઘણા એવા રોગો છે કે જેના માનસિક કારણો હોય છે, માનસિક બીમારી. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજિકલ ઇફેક્ટ્સ, લાંબા સમય સુધી ચાલતા શારીરિક રોગ છે એની માનસિક ઇફેક્ટ પણ થાય છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ, શારીરિક રોગ છે એ માનસિક અસર તો કરે જ છે, લાગણીઓને નબળી પાડે છે, બરાબર, અને બીજું સેન્સીસ, તમારી જે ઇન્દ્રિયો છે એને પણ નબળી પાડે છે. એટલે કે આ બીમારી છે, શારીરિક બીમારી, એ લાગણીઓમાં અને ઇન્દ્રિયોમાં ખલેલ પહોંચાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને એના પરિણામે શારીરિક મુશ્કેલીઓ થાય છે. ધે લીડ ટુ ડાયેટરી પ્રોબ્લેમ્સ, અને જેના કારણે આહારની સમસ્યાઓ પણ ઊભી થાય છે. ડાયેટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેન, તણાવ, એન્ડ ધ હાર્ટ એન્ડ નર્વ્સ, હૃદય અને જ્ઞાનતંતુઓ એ પણ નબળા પડે છે. હાર્ટ એન્ડ નર્વ્સ, ડાયેટરી પ્રોબ્લેમ્સ, આહારને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન ધ સેન્સીસ વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ. they lead to dietary problems, strain the તણાવ, હાર્ટ એન્ડ નર્વ્સ, હૃદય અને જ્ઞાનતંતુઓને નબળા પાડે છે. એન્ડ વીકન્સ ધ ફિઝિકલ બોડી, અને શારીરિક રીતે શરીર છે એ નબળું પડે છે.
ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આધુનિક વિકસિત વિશ્વ છે, અવર પ્રોબ્લેમ આર મેઇનલી સાયકોલોજીકલ. અત્યારે વિશ્વમાં મુખ્યત્વે સમસ્યાઓ કઈ છે કે જે માનસિક સમસ્યાઓ છે, એટલે કે ખાસ કરીને યુવાનો છે એનું પણ માનસિક લેવલ છે એ અત્યારે ડિસ્ટર્બ થઈ ગયું છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક છે. ક્લોધિંગ એન્ડ શેલ્ટર, કપડાં અને રહેવા માટેનું મકાન છે. આશ્ચર્ય ખાસ કરીને એ વાતનું છે કે વ્યક્તિને ખોરાક મળે છે, કપડાં મળે છે અને શેલ્ટર એટલે આશ્રય રહેવા માટેનું મળે છે. તો એ વાતની નવાઈ લાગે છે કે તો પછી માનસિક બેલેન્સ છે એ કેમ લોકોનું બગડ્યું છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. આટલી સગવડ છે છતાં પણ શારીરિક રોગ થાય છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. મોટી શારીરિક સમસ્યાઓ ન હોય, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં પણ આપણે સહન કરીએ છીએ માનસિક બેચેની. સાયકોલોજીકલ અનરેસ્ટ, અનરેસ્ટ એટલે બેચેની અનુભવીએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ. આ બેચેની છે એ દેખાય છે, મેનિફેસ્ટ એટલે દેખાય છે. કેવી લાગણીઓ? ફિલિંગ ઓફ લોનલીનેસ, વ્યક્તિને એકલતાની લાગણીની અનુભૂતિ થાય છે. નોટ બીઇંગ લવ, એને કોઈ પ્રેમ નથી કરતું એવી અનુભૂતિ થાય છે. ઓર એપ્રિસિએટેડ, કોઈ કદર નથી કરતું, પ્રશંસા નથી કરતું. એંગર, ગુસ્સો આવે છે. સ્ટ્રેસ, તણાવ. ઓર એન્ઝાયટી એટલે ચિંતા થવા લાગે છે. આવી બધી ફિલિંગ્સ છે એ માનસિક અસ્વસ્થતાની નિશાની છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, અને આના કારણે આપણી શારીરિક શક્તિ નબળી પડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. ખરેખર આપણે જે કરવા ઈચ્છીએ છીએ એ આપણે કરી શકતા નથી. અવર વેરી વે ઓફ લાઈફ, આપણી જીવન જીવવાની રીત બ્રીડ્સ અનહેપીનેસ, દુઃખ ઉત્પન્ન કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન, આપણો રોજિંદો જે કાર્યક્રમ છે, રોજિંદી કામ કરવાની રીત છે એ ખૂબ જ ઉત્તેજનાવાળી છે અને અનસ્ટેબલ અસ્થિર છે. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ, એમાં સાવ ઓછી શાંતિ છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ, મેઇન વસ્તુ એ છે સંતોષ. વ્યક્તિ રોજ જે વસ્તુ એને મળે છે એનાથી એને સંતોષ નથી, અને સંતોષ નથી એટલે શાંતિ નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, આપણે જીવનના મૂળ સ્ત્રોત છે અથવા તો મૂળ શાંતિ છે એને આપણે ખલેલ પહોંચાડી છે. ડિસ્ટર્બ એટલે ખલેલ. લાઈક ગુડ ફૂડ, પછી સારો ખોરાક, પાણી, હવા. એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને સુખી કુટુંબ જીવન એ પણ આપણે ગુમાવી દીધું. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, આપણે બનાવટી દુનિયામાં રહીએ છીએ. વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ, અને એ દુનિયા છે એના ઉપર કોનું પ્રભુત્વ છે? અર્બન એટલે શહેરીકરણનું. એન્ડ માસ મીડિયા, શહેરી દેખાવ અને સામૂહિક માધ્યમો જેવા કે ટીવી છે, સ્માર્ટફોન છે, એના કારણે આપણે કુટુંબથી અલિપ્ત થઈ ગયા છે. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ, આપણા આત્માને આપણે પોષણ મળે એવું કંઈ કરતા જ નથી, એવું કશું છે જ નહીં. વી ઓલવેઝ ડિઝાયર્ડ ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. રોજ નવી વસ્તુ મેળવવાની ઈચ્છા થાય છે, અને જેની આજે આપણી પાસે છે એમાંથી આપણને ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે સંતોષ છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, ક્રેવ એટલે ઝંખના કરવી, તીવ્ર ઈચ્છા કરવી. જે છે એના કરતાં વધુ મેળવવાની આપણે ઝંખના કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ, નેવર એટલે ક્યારેય, આપણે ક્યારેય સંતુષ્ટ નથી થતા અને આરામ પણ આપણને મળતો નથી, ક્યારેય શાંત કે સ્વસ્થ નથી થતા.
અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણી દવા એક વધારે છે કે એ અયોગ્ય જીવનશૈલી છે. લાઈફસ્ટાઈલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણી સમસ્યાઓ છે એના મૂળ છે એ આપણે ભાગ્યે જ આપણને દેખાય છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે શું કરીએ છીએ? સમસ્યાને દૂર કરવા માટે શારીરિક સમસ્યાને આપણે ધ્યાનમાં લઈએ છીએ, માનસિક સમસ્યાને નથી લેતા. અને શું કરીએ છીએ કે રૂટીનમાં આપણે ગોળીઓ લઈએ છીએ, ઘરમાં દવાઓ રાખીએ છીએ કે આપણી પીડા છે એ દૂર થઈ જાય. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. જીવનમાં જે અસમતુલા આવી છે એના ચિહ્નો છે એને આપણે ઓળખતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ તો આપણી એક ચેતવણીની નિશાની છે, એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. તો આયુર્વેદ પ્રમાણે આપણે જો ચાલીએ એટલે કે જીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને તો આપણી મોટી સમસ્યાઓ દૂર થશે.